બાપા પછી ભય કોનો? પછી ભલે કુંડાળામાં પગ પડી જાય, ભલે મેલી જગ્યા હોય, પણ તમને કોઈ જાતનો ભય નહીં રે બાપા. તમે ભજન કરશો તો તમે ભયમાંથી મુક્ત થશો. સદગુરુએ જે નામ આપ્યું છે એની સમાન જગતની અંદર કોઈ વસ્તુ નથી બાપા. સદગુરુએ આપણને આવો પારસમણી આપ્યો છે. હવે પારસમણી છોડીને તમે બીજે ક્યાં જાઓ છો? કે માણસને ક્યાંય હક જ નથી. આપણને તાવ આવે, માથા દુખે, ધંધામાં આમ તેમ થાય કે મને કાંઈ નડતું છે, મને કેમ આમ થતું છે, જ્યાં ત્યાં દોડ્યા કરે છે ને. આવા બાપા જગતની અંદર લે ભાગુની કોઈ તાણ નથી. કોઈ તમને કે હું આમ કરું કે હું આમ કરું, ક્યાંય છેતરાવું નહીં. ગમે તેવું આપણને દેખાડે તો એમાં મોહ રાખવો નહીં બાપા. જગતની અંદર તુતારાનો ઠગારાનો કોઈ પાર નથી બાપા. જો એક ભૂવાની પાછળ તમે પડી જાઓ તો ભૂવો છે ને તમારા ઘરની અંદર એક તાહળી રેને ત્યાં સુધી તમારો હગડ ન છોડે. પોપટ બાપા એમ કહેતા કે બાપા કે જેના પૂર્વ જન્મના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. તો બાપા આપણને આવા સમૃદ્ધ સદગુરુ મળ્યા છે. આપણું મન હવે ક્યાંય ભટકવું ન જોઈએ. મનને સ્થિર કરી બેસી જવું જોઈએ. જેમ જેમ તમે ભજન કરશો તેમ તેમ તમારું મન સ્થિર થશે, તમારું મન નિર્મળ થશે. તમને આ જગતના વિષયો વાલા લાગશે નહીં. કોઈ તમને પદાર્થની અંદર ભાવ જાગશે નહીં. બાપા સદગુરુએ આપણને આ સત્ય નામ છુણાવ્યું છે, તેની અંદર આપણે સ્થિર થઈને બેસી જવાનું છે બાપા. પછી જ્યાં ત્યાં હળિયું ન કઢાય. ધણી એક ધરાય, બીજો ધણી ધારવા જાય તો એને કેવું કહેવામાં આવે કે કુંભાર જા છે. માને મૂકી અને મીનીને ધાવવા ન જવાય બાપા. ભલે આપણને જે ગુરુ મળ્યા હોય તે આપણી માટે મહાન છે. જેનું જ્યાં ખાતું હોય
એને એવા ગુરુ મળે બાપા. બાકી સદગુરુથી શ્રેષ્ઠ કોઈ આ જગતની અંદર મહાન નથી. આવી કાયમને માટે સમજણ રાખવી પડે બાપા. સદગુરુએ આપણા રહેણી કહેણી અને વર્તન પાડ્યા છે બાપા. કહેણી કેવી સારી છે, પણ રહેણી છે ને એ બાપા બહુ અઘરી છે. આ જગતની અંદર વાતું તો બધા બહુ મીઠી મીઠી કરે, એવું તો હજી અમને બોલતા નથી આવડતું બાપા. ઉંદર ફૂંક મારતો જાય ને બટકું ભરતો જાય, પણ એને કેણી જ કહેવાની હોય છે. એને રહેણી સામું ધ્યાન નથી બાપા. બાકી આપણી ગદગંગા છે, એ બાપા ભગવાનનું સ્વરૂપ છે. સમજણ આમાંથી એક કઈને ઓછી નથી. બાપાએ એવા પાઠ ભણાવ્યા છે આપણને. કેણીની વાત બધા કરે છે, પણ રેણી આવે ને ન્યાય ઢીલા પડે છે. બાકી જ્ઞાન બધાયની પાસે છે, નથી એમ નહીં. અમારી કરતા તમારી આગળ વધારે છે બાપા, પણ અહીંયા વાંધો છે. પોપટ બાપા અમને મળ્યા. પોપટ બાપાએ અમને એવી રહેણી કેણી શીખવાડી કે અમે ગમે ત્યારે આંકડિયા જઈએ, વર્ષમાં 2 વખત જઈએ, 4 વખત જઈએ, 5 વખત જઈએ, પણ બાપા સદગુરુ શરણે જઈએ એટલે શ્રીફળ, સાકર, હાર ગુરુ શરણે જાય એટલે લઈ જાય બાપા. બીજાને જે કરવું હોય તે એની સામું અમારે જોવાનું નથી. બાકી અમે આંકડિયા જઈએ એટલે શ્રીફળ, છાકર ને હાર વગર નો જાય. અને અમે આંકડિયા જઈએ એટલે બધાને ખ્યાલ આવી જાય કે કંકુન ચોખા અમને ત્યારે જ કરી દે કે આ આરતી કર્યા વગર રહેશે નહીં. આરતી કરી બાપા હતા તારે બાપાને કરતા, અત્યારે અમે સમાધિ સ્થાને કરીએ. સદગુરુએ અમને આવા નીતિ નિયમોના પાઠ ભણાવ્યા છે બાપા. બીજા જે કરે તે બીજાની સામે અમારે જોવાનું નથી કે ઘણા એમ કે હારની શું જરૂર છે, હારની બદલે પૈસા મૂકી દેવાય. ના ના, બાપાએ કોઈ દિવસ અમને એવું કીધું નથી. શ્રીફળ, સાકર, હાર
આ ભક્તિના શણગાર છે બાપા. ગુરુના દર્શને આ સિવાય જવાય નહીં. આપણને સદગુરુએ આવા ભક્તિના શણગાર શીખવાડ્યા છે કે જગત ભલે ગમે તેમ કરે, જગતને બીજાને ગમે એવું વર્તન કરવું હોય એમ કરે, પણ સદગુરુ શરણે જાય ત્યારે મન ફાવે તેમ વર્તન કરવાની છૂટ હોતી નથી. મન ફાવે જ્યાં ત્યાં આંટા મારવાની છૂટ હોતી નથી બાપા. આપણે જે કામે જઈએ કે આપણે સત્સંગમાં ગયા હોય તો સત્સંગમાં બેસવું, આપણે સેવામાં ગયા હોય તો સેવા કરવી. આ સિવાય અમારું ધ્યાન બીજે ક્યાંય ન હોય. આજે અમારે આંગણે આવેલી ગદગંગા છે એ બાપા પોપટ બાપાનું સ્વરૂપ માની પોપટ બાપાનું સ્વરૂપ હું માનું છું કે મારે આંગણે મારા ભગવાન પધાર્યા. અમારાથી તમને માન સન્માન મારાથી કે મનીષથી ન પાણો હોય તો બાપા ક્ષમા. ગુરુનું ઘર છે એ આપણું ઘર માની અને આપણે બધાએ આપણી ફરજ સેવા બજાવવી પડે. આપણા ઘરે આપણને આમંત્રણ ન હોય બાપા. ગુરુનું ઘર છે એ આપણું ઘર છે. અમે ક્યાંય પટાંતરો રાખ્યો નથી. કોઈ જગ્યાએ અમે તાળા દેતા નથી. ભાઈઓને બહેનોને જ્યાં બેસવું હોય સૂવું હોય ના છૂટશે. બાકી અમે કોઈ દિવસ કોઈને કીધું નથી કે હાલો બધા બહાર બેસી, અહીં ઘરમાં નથી બેસવું. બાઈઓને જ્યાં હોવું હોય ના હોવે, જ્યાં બેહવું હોય ના બેહે. અમે ક્યાંય તાળું દેતા નથી. મારા પોપટ બાપા છે એ ધ્યાન રાખે બાપા. કોઈ જગ્યાએ ક્યાંય અમે બંધ બાવણું રાખતા નથી. આવડી મોટી ગદગંગા છે, બધાય મોજ પડે ના હોવે, હરે ફરે મોજ પડે ના હોવે, મારી હારે હોવે. અમે એવું ક્યાંય રાખ્યું નથી બાપા. અમે બધાયને હારે જન્મી છીએ. અમે અમારા ગુરુ શરણે જઈ. અત્યાર સુધી હું કોઈ દિવસ ખુરશીએ બેઠી નથી. આંકડિયા જઈ
તો અમને એમ કે બા ખુરશીએ બેહો, પણ અમને શરમ લાગે છે કે મારા ગુરુનું ઘર છે, મારે થોડીક મર્યાદા રાખવી પડે, મારાથી અધર ન બેસાય, ભલે ગોઠણ દુખે. કોઈ દિવસ અમારા ગુરુ શરણે અમે ઊંચે આસને બેઠા નથી. તો આજે પોપટ બાપાએ અમને ક્યાં બેહાર્યા એ તો જુઓ. બાકી આંકડિયામાં જઈ તો આપણને એમ થાય કે અમારા ગુરુ હજી હાજર જ છે, અમે ક્યાં ઉપર બેસી. આવું જીવન અમે ત્યાં જીવવી છીએ. અમને માન આપે તોય ભલે, ન આપે તોય ભલે, અમે કોઈ દિવસ માનના ભૂખ્યા નથી બાપા. કે આજે અમને ન બોલાવ્યા, અમારા ગુરુનું ઘર છે, અમારે માન ન હોય. એવું જીવન જીવવું જોઈએ બાપા. બાપના ઘરે દીકરી આવે તો એ કઈ માન માગે? ન માગે બાપા. એવું જીવન આપણે જીવવું જોઈએ. અને આ ગંગા છે એ મારા પોપટ બાપાનું સ્વરૂપ છે બાપા. અમે એને કેમ ભાવ કભાવ કરીએ? અમને બધા વાલા છે, અમને કોઈ દવલા નથી. પણ બાપા જે નીતિ નિયમમાં આવ્યા છે એનું સદગુરુના હૃદયમાં સ્થાન છે બાપા. અને જ્યાં જ્યાં બાપાએ નિશાન આપ્યા છે, નિશાનવાળાને નીતિ નિયમમાં આવવું જ પડશે. આપણા ઘરે બીજ ઉજવાતી હોય, પૂનમના ભજન હોય, ગ્યારસના ભજન હોય, આશોપાલવના તોરણ બંધાવી, આંબાના તોરણ બંધાવી, શ્રીફળ સાકર આરતી, ગદગંગા આવે એને જમાડી, એને આવકારો મીઠો આપી. આ બાપા આપણને સદગુરુએ પાઠ ભણાવ્યા છે કે નથી ભણાવ્યા? તો આ આપણે કરવું જ પડશે. અને ન કરવું હોય તો ના પાડી દેજો કે અમારથી આ નહીં થઈ શકે, આ મૂકી જાયજો તમ તારે. પછી મોજ પડે ના ફરો હરો. નીતિ નિયમ પાળવા પડશે. ભક્તિના આપણને સદગુરુએ શણગાર સજાવ્યા છે. આપણે રખડવાની છૂટ હોતી નથી, ફરવાની છૂટ હોતી નથી, અને મન ફાવે એવું વર્તન કરવાની છૂટ હોતી નથી બાપા. ટૂંકા ટૂંકા કપડાં ન પહેરાય, આ આપણે ધ્યાન રાખવું પડે. આપણે એક મર્યાદા રાખવી પડે કે દેહ મુકાય પણ વેહ ન મુકાય બાપા મારા વાલા.
રળવાની તો આખા મલખની અંદર સૂટી હોય. તમે કોઈ પણ જગ્યાએ રળવા જાઓ પણ આપણો વેહ ન મુકાય બાપા. તો આપણે આ સંસ્કાર બધા ભૂલી ગયા છે. આપણે મન ફાવે એમ વર્તન કરવું, મન ફાવે એમ બોલવું, ફાર્મમાં જવું, રખડવા જવું, આ આપણા જીવનમાં હોય નહીં. પોપટ બાપાની અમૂલ્ય શિખામણ જેણે ન વાંચી હોય એ વાંચી લેજો. બાપાએ સંસારનું જ્ઞાન આપ્યું છે, ભક્તિનું જ્ઞાન આપ્યું છે, રાજયોગનું જ્ઞાન આપ્યું છે બાપા. કે સંસારની અંદર કેવી રીતે રહેવું, ભક્તિની અંદર કેવી રીતે રહેવું, અને આગળ આપણા રાજા મહારાજાઓ ભક્તિ કરતા પણ પોતે ગુરુને ધારણ કરી અને ગુરુ કેને એ પ્રમાણે રાજ્ય ભોગવતા બાપા. રાજા મહારાજને પણ ગુરુની જરૂર હતી. તો પોપટ બાપા કાયમને માટે એમ કહેતા કે બાપા, પછેડી હોય ને એટલી જ હોડ કરાય. આપણી આગળ જો નાણું ન હોય તો મોટો ખર્ચો ન કરાય. આપણી પાસે જેટલું ધન હોય એટલું કામ કરો. બાકી આવતે વર્ષે, એને વર્ષે, 2-3 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે ભલે તમારા મકાન પૂરા થાય, પણ માથે કરીને કોઈ દિવસ કરજ કરીને કરતા નહીં બાપા. પોપટ બાપાની આ શિખામણ હતી. તો આજે આ સમયની અંદર આપણે જોઈએ છીએ ને, જેને એક આ પોપટ બાપાની શિખામણ છે એ વાંચી લે ને, તો એને જીવનની અંદર ખ્યાલ આવી જશે કે મારે કેવું જીવન જીવવું. આપણા ગુરુએ આપણને ભક્તિના પાઠ ભણાવ્યા છે બાપા. તો આપણથી જ્યાં ત્યાં રખડાય નહીં, જ્યાં ત્યાં ફરાય નહીં, હોટલોમાં જવાય નહીં. આવા લારીએ ઊભા પાણીપુરી ખવાય નહીં. ખાવું હોય તો ઘરે બનાવીને ખાઈ લેવાય. આવું વર્તન આપણું હોવું ન જોઈએ બાપા. જીવનમાં આપણને સદગુરુ મળ્યા છે, આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે. મનુષ્યનો અવતાર એટલે ટોચનો અવતાર છે બાપા. 84 લાખ ખાણીની અંદર મનુષ્યનો અવતાર ટોચનો છે. જો આ અવતારની અંદર આપણે ઈશ્વરનું ભજન નહીં કરીએ તો પછી ક્યારેય નહીં કરી શકીએ. પાછળ 84ની ખાણી તૈયાર છે. વારા પછી વારો, વારા પછી વારો, વારા પછી વારો આપણે શુભ કર્મ કરતા કરતા આવીએ અને મનુષ્યનો અવતાર મળે અને જીવનમાં આપણને સદગુરુ મળે ત્યારે ઈશ્વર ભજન કરવાનો લાભ મળે બાપા. તો આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે,
ઈશ્વર ભજન કરી લેવું જોઈએ. આ નાશવંત સુખ છે એ ક્ષણિક છે બાપા. કાયમ કોઈની પાસે રહેવાનું નથી. ધન તો આવે ને જાય, ધરતી ફરતી ધન હિયારો બાપા. જેના ભાગ્યમાં હોય ને ત્યાં જાય. કાયમને માટે કોઈને એક સરખા દિવસો રહેતા નથી. બધાયને તડકા આવે, સાયા આવે, સુખ આવે, દુઃખ આવે, પણ સુખ દુઃખને એક સરખા સમજી જે જીવન વ્યતીત કરે છે એનો બાપા મનુષ્ય અવતાર સફળ છે હો. બોલો સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વર નાથની જય, ઉગમ ભોજની જય, મુક્તા માતની જય.